सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्रीशङ्करानन्द गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्रासैककर्मणे પંચદશીનું 9મું પ્રકરણ ચાલી રહ્યું છે અને વિષય છે ઉપાસના બ્રહ્મની પરમાત્માની નિર્ગુણ બ્રહ્મની ઉપાસના એવો વિષય છે. ધ્યાન દીપ પ્રકરણમ એ ધ્યાન બ્રહ્મનું ધ્યાન એ ધ્યાનને પ્રકાશિત કરનાર આ પ્રકરણ છે. પહેલા જ્ઞાનની ચર્ચા કરવામાં આવી કે વારંવાર વિચાર કરવા છતાં પણ વિચાર એટલે કે શાસ્ત્રનું શ્રવણ ગુરુ મુખેથી આમ પુનઃ પુનર્વિચારે બી વારંવાર શાસ્ત્રનું શ્રવણ કરવા છતાં પણ જ્ઞાન ન થવાનું કારણ સમજાવ્યું. ત્રિવિધ પ્રતિબંધતઃ ત્રણ પ્રકારના પ્રતિબંધને કારણે ત્રણ પ્રકારના અવરોધને કારણે વારંવાર શાસ્ત્રનું શ્રવણ કરવા છતાં પણ જ્ઞાન થતું નથી. તો કુતસ્થ જ્ઞાનવિદ છે તો પછી જ્ઞાન કેવી રીતે થાય? બંધ પરીક્ષા. જો કોઈ પ્રતિબંધ હોય, જે કે અવરોધ હોય આપણા માર્ગમાં, એ અવરોધ દૂર થાય તો જ્ઞાન થાય. ટૂંકમાં બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપાય છે શાસ્ત્રનું શ્રવણ, શાસ્ત્રનો વિચાર, શ્રવણ મનન નિધિધ્યાસન. એવું વારંવાર કરવા છતાં પણ જ્ઞાન ન થતું હોય તો એનું કારણ છે કે કંઈક પ્રતિબંધ રહી ગયા છે અને પ્રતિબંધ દૂર થાય તો જ્ઞાન જન્મે. એ પ્રતિબંધ કયા છે? અસવપી ભૂતો વા ભાવી વા વર્તતે અથવા. તો આ જ્ઞાનમાં ત્રણ પ્રકારના પ્રતિબંધ કયા? કોઈ ભૂતકાળનો પ્રતિબંધ હોઈ શકે, ભવિષ્યનો પ્રતિબંધ હોઈ શકે કે વર્તમાનનો પ્રતિબંધ પણ હોઈ શકે. અંતેથી અધીત વેદ વેદાર્થો બી અતઃ એવ ન મુચ્યતે. જેણે વેદ અને વેદાર્થ, આ વેદ અને વેદાર્થ બધાનું અધ્યયન વારંવાર કર્યું હોવા છતાં પણ આ પ્રતિબંધોને કારણે જ્ઞાન જન્મતું નથી, મુક્તિ પ્રાપ્ત થતી નથી. હિરણ્ય નિર્દુષ્ટાંતાદિ તાદ ઇદમેવ હિ દર્શિતમ. ઉપનિષદમાં, છાંદોગ્ય ઉપનિષદમાં આ સમજાવતા દૃષ્ટાંત આપે છે. હિરણ્ય નિધિ જેમ કોના ખેતર અક્ષેત્રજ્ઞ ઉપરી ઉપરી સંચરંત. નીચે બધો ખજાનો દાટેલો છે, રોજ ખેતી કરે છે, એના ઉપર રોજ પસાર થાય છે, છતાં પણ જાણતા ન હોવાને કારણે એ
એ ખજાનાનો જેવી રીતે આપણે લાભ ન મળે તો અજ્ઞાનને કારણે જે વાસ્તવમાં આપણું જે છે એના લાભથી કેમ આપણે વંચિત રહી જઈએ છીએ એને બડા દૃષ્ટાંત આપવામાં આવ્યું કે ખેતરમાં જેવી રીતે મોટો ખજાનો દાટેલો હોય અને રોજ ઉપર પેલો ખેડૂત હળ ચલાવતો એના પછી જ રોજ ચાલતો હોય છતાં પણ એને એ મળતું નથી હોતું, જાણતું નથી. તેમ બ્રહ્મ આપણું સ્વરૂપ છે અને રોજ આપણે એનાથી પસાર થઈએ છીએ. દરરોજ જે સુષુપ્તિમાં અર્થાત ગાઢ નિદ્રામાં આ બ્રહ્મનો અનુભવ રોજ થાય છે અને છતાં પણ જ્ઞાન ન હોવાને કારણે એનો આપણને લાભ મળતો નથી. બતાવ્યું પ્રતિબંધ, જેમ ખજાનો છે પરંતુ પ્રતિબંધ છે. મારે ખજાનાની વચ્ચે અંતર છે, જમીનમાં દટાયેલો છે, અંતેથી હોવા છતાં પણ એ મારા માટે ઉપલબ્ધ નથી. તો જે વિદ્યમાન છે પણ વર્તમાન નથી, વિદ્યમાન છે ખરું, વર્તમાન એટલે કે મારા જ્ઞાનનો વિષય નથી. અંતે બ્રહ્મ મારું સ્વરૂપ છે ખરું, પરંતુ મારા જ્ઞાનનો વિષય ન બને ત્યાં સુધી એનો લાભ મને ના મળે. તો ભૂતકાળનો, ભવિષ્યનો, વર્તમાનના 3 પ્રતિબંધક આવ્યા. તો ભૂતકાળના પ્રતિબંધની વાત કરતા કહે છે કોઈક ભિક્ષુનું સંન્યાસનું દૃષ્ટાંત આપે છે કે જે પોતાના ગુરુજી પાસેથી શાસ્ત્રનું શ્રવણ કરતો હતો અને છતાં પણ જ્ઞાન જન્મતું નહોતું. ભૂતકાળની કોઈક આસક્તિ હતી. આમ ભૂતકાળમાં કોઈક વસ્તુ માટે આસક્તિ હોય, કોઈક વ્યક્તિ હોય કે કોઈક વસ્તુ હોય, એની અંદર તીવ્ર આસક્તિને કારણે મન અંદર જ પરોવાઈ ગયું હોય, તેથી એ વસ્તુ વારંવાર એને જ્ઞાનમાં કે જ્ઞાન નિષ્ઠામાં આડે આવે. તો ભૂતકાળની કોઈ આસક્તિ હોય એ અત્યારે વર્તમાનમાં પ્રતિબંધમાં ભૂતકાળનો પ્રતિબંધ. ભૂતકાળના જે બધા અનુભવો થયા હોય એને કારણે મનમાં કંઈક રાગ દ્વેષ વગેરે રહી ગયા હોય, એ રાગ દ્વેષ આ જ્ઞાન પ્રાપ્તિમાં કે જ્ઞાન નિષ્ઠામાં પ્રતિબંધરૂપ બને છે. એના માટે એ પ્રતિબંધ દૂર કરવો જોઈએ. વર્તમાનના પ્રતિબંધ કયા? પ્રતિબંધો વર્તમાન વિષયાસક્તિ લક્ષણ. અત્યારે વર્તમાનના પ્રતિબંધ વિષય આસક્તિ, કોઈ વસ્તુમાં આસક્તિ, વિષયમાં, કોઈ ભોગમાં આસક્તિ હોય. પ્રજ્ઞા માંદ્યમ અથવા બુદ્ધિની મંદતા, કુતર્કસ્ય ખોટો તર્ક કરવો, ખોટા પ્રકારની દલીલો કરવી, વિપર્ય દુરાગ્રહ અથવા તો ખોટા જ્ઞાનમાં આગ્રહ રાખવો. તો જો આ પ્રતિબંધ કયા? વિષયાસક્તિ લક્ષણ, વિષયમાં આસક્તિ વૈરાગ્યનો અભાવ. તો વિષયમાં કશામાં આસક્તિ હોય ત્યારે આપણું મન હંમેશા એ વસ્તુ તરફ દોરાવાનું જ છે. આમ કોઈ વસ્તુમાં આસક્તિ આપણી હોય ત્યારે આપણું મન એનાથી પ્રભાવિત હોય, એનાથી નિયંત્રિત હોય. એટલે વારંવાર એ આસક્તિનો જે વિષય છે, જે પદાર્થ હોય, વ્યક્તિઓ જે કે હોય, એ મારા મનને વારંવાર ખેંચી જાય. આનાથી મને જ્ઞાન ન જન્મે કે જ્ઞાનમાં નિષ્ઠા જન્મે. કદાચ આસક્તિ ન હોય તો પ્રજ્ઞા માંદ્યમ, બુદ્ધિની મંદતાને કારણે પણ મને શાસ્ત્રનું જ્ઞાન ન થાય. કુતર્કસ્ય, ઘણી વાર ખોટી દલીલ કરવાની ટેવ પડી ગઈ હોય, એટલે કઈ રીતે આપણે બુદ્ધિનો ઉપયોગ કરવો. શાસ્ત્રને આપણે શ્રવણ કરતા હોઈએ કે આપણો ઉપદેશ કરવામાં આવતો હોય ત્યારે આપણી બુદ્ધિનો, દલીલ કરવાની આપણી શક્તિનો કઈ રીતે ઉપયોગ કરવો, જેથી આપણને શાસ્ત્રમાં જેનું પ્રતિપાદન કરવામાં આવે છે એનું જ્ઞાન થાય. એને ઉલટા પ્રકારનો આપણે દલીલો કરીએ તો આપણને જ્ઞાન ના થાય. અને ત્રીજું વિપર્ય દુરાગ્રહ, વિપર્યા દેહ વગેરેની અંદર અહંભાવ. તો આ વર્તમાનના પ્રતિબંધક. એ કેમ જાય? સમાધ્યૈ શ્રવણાદ્યૈશ્ચ તત્ર ઉચિતૈ ક્ષયમ નીતે. એ તો સમાધિ, જો કશીક વસ્તુમાં આસક્તિ હોય તો દોષ દર્શનમ. કોઈ વિષયમાં આસક્તિ હોય, ભોગમાં આસક્તિ હોય તો દોષ દર્શનમ, સતત એમાં રહેલા દોષનું દર્શન મને કરાવવું જોઈએ.
મનને કોઈ વસ્તુ ભોગવવી છે તો આપણે મનને દર્શન કરાવીએ કે એમ કરવામાં કેટલી મુશ્કેલીઓ અને કેટલું કષ્ટ રહેલું છે, કેટલું દુઃખ રહેલું છે. ટૂંકમાં કોઈ વસ્તુનો આનંદમાં જે આપણને મળે છે એના કરતાં ઘણું વધારે ગુમાવવાનું હોય એમ કરીને મનને જ્યારે બતાવીએ ત્યારે પછી આસક્તિમાંથી મુક્ત થાય. પ્રજ્ઞા માંદ્યમ સ્વામીજી સમજ નથી પડતી તો કઈ નહીં. પૌનઃ પુણ્યને શ્રવણમ કુર્યાત, વારંવાર ફરી ફરીને શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. ગુરુમુખેથી ધીમે 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 આપણી બુદ્ધિ ઉઘડે. આમાં એવું છે ને કે છેવટે આ તો આપણું પોતાનું જ જ્ઞાન છે. આમાં એવું પણ નથી કે આપણે બહુ મોટા વિદ્વાન હોવા જોઈએ ને બધું શાસ્ત્રનું, એવું પણ નથી. અને છતાં પણ જે મૂળભૂત વસ્તુ કહેવામાં આવી છે કે તું બ્રહ્મ છે, એક જ ઉપદેશ આપણે કરવામાં આવે છે, તું બ્રહ્મ છે. અને એ સમજાવવામાં આવતું હોય છે. એટલે વારંવાર હું શ્રવણ કરવાને કારણે ધીમે 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 આપણી બુદ્ધિ એ વસ્તુ સમજતી જાય. અને આ રીતે પ્રજ્ઞા માંદ્યમ, આ બુદ્ધિની મંદતા રૂપી જે પ્રતિબંધ છે એ દૂર થાય. કુતર્કશ્ચ, આપણે કુતર્ક કરતા હોઈએ એટલે કે તર્ક કરવો જોઈએ એના કરતા વિપરીત તર્ક કરતા હોઈએ તો મનનમ, અનુકૂળ તર્ક. શાસ્ત્રને સમજવા માટે જે પ્રકારે તર્કનો ઉપયોગ કરવો જોઈએ, અનુકૂળ તર્ક જેને મનન કહેવામાં આવે છે, તો મનન દ્વારા કુતર્ક રૂપી પ્રતિબંધ દૂર થાય. અને વિપર્ય દુરાગ્રહ, હું કરતા છું, ભોગતા છું, સુખી છું, બધા જાતનો આગ્રહ. તો કે નિધિધ્યાસન, વારંવાર મને દર્શન કરાવે કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. અને તો હું કરતા ભોગતા આ પ્રકારનો આગ્રહ છે એ દૂર થાય. આ પ્રકારે વર્તમાન પ્રતિબંધ, તો વર્તમાનનો જે પ્રતિબંધ છે એમાંથી મુક્ત થવાનો ઉપાય છે શ્રવણ, મનન, નિધિધ્યાસન. અને કદાચ શ્રવણ વડે મન તૈયાર ના હોય પેલા વિષયની આસક્તિને કારણે, તો વૈરાગ્ય દ્વારા, વિવેક દ્વારા અને સમાધિ ષટક સંપત્તિ ઉત્પન્ન કરીને આપણા મનને શ્રવણ માટે તૈયાર કરવું. પછી વારંવાર શ્રવણ, મનન, નિધિધ્યાસનથી આ વર્તમાનના પ્રતિબંધો દૂર થાય. એ પ્રકારે જ્ઞાન થાય. અને તો પણ ભાવિ પ્રતિબંધ, કંઈક પ્રારબ્ધ એવું હોય, પ્રબળ પ્રારબ્ધ એવું હોય જેને ભોગવ્યા વગર આપણો છૂટકો ન થાય. એવું પણ બની શકે કે કદાચ કોઈક પ્રબળ પ્રારબ્ધ રહી ગયું હોય જેને કારણે વળી આપણે જન્મ લેવો પડે. આગામી પ્રતિબંધશ્ચ વામદેવે સમીરિત. આ વામદેવ અને ભરત, જડ ભરત, તો ભરત મુનિ, આ બધા દ્રષ્ટાંતો બહુ પ્રસિદ્ધ છે કે ભરત મુનિને કેવી રીતે કોઈક હરણમાં આસક્તિ, કેવી જેવી તીવ્ર આસક્તિ જન્મી જેને કારણે એમણે જન્મ લેવા પડ્યા, 3 જન્મ લેવા પડ્યા. વામદેવ માટે પણ કહેવાય છે કે માતાના ગર્ભમાં એમને જ્ઞાન થયું, પણ એમણે ગર્ભમાં પ્રવેશ તો કરવો પડ્યો, ત્યાં આટલો વખત રહેવું પડ્યું. કંઈક એવું પ્રબળ પ્રારબ્ધ હોય જે પ્રારબ્ધને ક્ષીણ ભોગવીએ તો જ ક્ષીણ થાય, એને આપણે કહીએ ભાવિ પ્રતિબંધ. આવો ભવિષ્યમાં આપણને લઈ જનારો પ્રતિબંધ છે. તો એ પ્રારબ્ધના ક્ષયથી દૂર થાય. તો ભૂતકાળનો પ્રતિબંધ, કોઈ ભૂતકાળની આસક્તિ રહી ગઈ હોય તો વિવેક દ્વારા દૂર કરવાથી દૂર થાય. વર્તમાન પ્રતિબંધ અને ભવિષ્યનો પ્રતિબંધ. એનો ભાવ એ છે કે આ રીતે શા માટે આપણે વારંવાર વર્ષો સુધી આ સાધના કેમ કરવી પડતી હોય છે? આ બધા પ્રતિબંધો દૂર કરવા માટે. વાસ્તવમાં પેલો મોટો ખજાનો તો આપણો છે જ, ખેતરમાં અંદર દાટેલો છે જ, આપણો જ છે, અને એક દિવસ આપણો થવાનો પણ છે. અને છતાં પણ એક ખજાનાને આપણો કરવા માટે આપણે પ્રયત્ન કરવો પડે. અને જે કે વચ્ચે અવરોધ છે એ અવરોધ દૂર કરવા પડે. એક જન્મ કે 3 જન્મનો નિયમ શું છે? તો કે કોઈ નિયમ નથી. યોગ ભ્રષ્ટ ગીતાયામ અતીતે બહુજન્મની પ્રતિબંધક ક્ષય પ્રોક્ત ન વિચારોપ્ય નર્થક. યોગ ભ્રષ્ટો વિજાયતે. ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું કે યોગ ભ્રષ્ટ જે આત્મા છે, અતીતે બહુજન્મની, શક્ય છે ઘણા બધા જન્મ લેવા પડે. પ્રતિબંધક ક્ષય પ્રોક્ત. તેથી આમાંનો કોઈ પણ પ્રતિબંધ હોય એ દૂર થતા ઘણીવાર ઘણા બધા જન્મ પણ થઈ જાય, પરંતુ અનેક જન્મ સંસિદ્ધ તતો યાદ પરામ ગતિમ. અનેક જન્મમાં ધીમે 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 ઉન્નતિ કરતા કરતા સવારે પરમ ગતિને પામે છે.
વિચારોપી અનર્થક. ટૂંકમાં જે કંઈ સાધન આપણે કર્યું હોય એ ક્યારે નિષ્ફળ જતું નથી કે નકામું જતું નથી. પાર્થ નૈવ હેનામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. જે કંઈ કલ્યાણ એટલે જે કંઈ સાધન આપણે કર્યું હોય તો ક્યારેય પણ એનો નાશ ન થાય અને આ સાધન ક્યારે દુર્ગતિ ન થાય. સદગતિ ક્યારે થશે એના સમય થશે, પણ દુર્ગતિ ક્યારે પણ ન થાય. અર્થાત જે કંઈ સાધન કર્યું હોય એ ક્યારે પણ નકામું નથી, નિરર્થક ન જાય. પ્રાપ્ય પુણ્યકૃતામ લોકાન આત્મતત્વ વિચારત શુચિનામ શ્રીમતામ ગેહે સાભિલાષો વિજાયતે. જો હજી આપણા મનમાં કંઈક વાસનાઓ રહી ગઈ હોય, સાભિલાષ, ઘણી વાર શું થાય છે, કંઈક ભોગની વાસના રહી ગઈ હોય, તો કંઈક ભોગની વાસના રહી ગઈ હોય, એનો નિકાલ ન કર્યો હોય આપણે. ઘણી વાર એવું થાય છે ને કે આપણે વસ્તુનો નિકાલ ન કરીએ અને વસ્તુ રહી જાય, તો એને કારણે પછી બહુ લાંબુ કરવું પડે આપણે. સાભિલાષ, જો અભિલાષ રહી ગયો હોય એટલે કે શાસ્ત્રોનું શ્રવણ મનન વગેરે થયું હોય. તત્વ વિચારત, આત્મતત્વ વિચારત, આમ આત્મતત્વનો વિચાર લાંબો સમય કર્યો હોય. આમ શાસ્ત્રના શ્રવણને કારણે, એનું સેવન કરવાને કારણે ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય. તો ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે જો કંઈક અભિલાષા રહી ગઈ હોય, કંઈક ભોગ વાસના રહી ગઈ હોય, તો એ પૂરી કરવા માટે આ સાધક એ સ્વર્ગ વગેરે એવા લોકમાં જન્મ પ્રાપ્ત કરે, ત્યાં પોતાની ભોગ વાસના પૂરી કરે, અને અહીં પછી શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. આ જન્મમાં કોઈ શુચિ અર્થાત સંસ્કારી અને સંપન્ન કુટુંબમાં એનો જન્મ થાય. પણ નિસ્પૃહ, પરંતુ જો નિસ્પૃહ ન હોય અને છતાં કંઈક પ્રતિબંધ રહી ગયો હોય, અથવા યોગિનામ એવા કુલે ભવતિ ધીમતામ, જો વૈરાગ્ય હોય તો પછી સ્વર્ગ વગેરે લોકમાં જવાની જરૂર નથી, સીધો જ એનો જન્મ થાય. ક્યાં આગળ? યોગિનામ એવ કુલે ભવત ધીમતામ, યોગિનામ કુલે, બુદ્ધિમાન જ્ઞાની અને યોગી એવા કુટુંબમાં, એવા કુળમાં એનો જન્મ થાય. ધનવાન કુટુંબમાં નહીં, સંસ્કારી ખરું, વધારે ખરેખર ઉન્નતિ પામેલું, પણ ધનવાન નહીં એવા કુટુંબમાં એનો જન્મ થાય. કઈ ધનવાન હોય એટલે કંઈક પછી વિષયોનો કંઈક થોડો કંઈ ભોગ થવાનો, એટલે કંઈક પછી શક્ય છે કે વળી પાછી આસક્તિ થોડી વધે પણ ખરી, પણ એવા કોઈ પ્રકારની અહીંયા આગળ શક્યતા હોય નહીં. કારણ કે એ વાતાવરણ એવા પ્રકારનું છે કે ત્યાં વિષય ભોગનું વાતાવરણ હોય જ નહીં, અને તેથી કોઈ પ્રકારના પ્રતિબંધ વગર, કોઈ પ્રકારના વિક્ષેપ વગર એ પોતાના માર્ગે આગળ વધે છે. નિસ્પૃહો બ્રહ્મ તત્વસ્ય વિચારાત તદ્ધિ દુર્લભમ. નિસ્પૃહ, જે નિસ્પૃહ છે એને આ પ્રકારે યોગ્ય કુળની અંદર જન્મ પ્રાપ્ત થાય, જ્યાં તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ. ત્યાં આગળ પૂર્વના દેહની અંદર જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, જે કંઈ ડહાપણ પ્રાપ્ત કર્યું હોય, આ જન્મ વળી પાછી એની કડી એટલે ત્યાંથી એ ચાલુ કરે છે. યત દેહ છે તતો ભૂય, કોઈક રીતે એને ખબર છે, અને તેથી પહેલા કરતો તો એના કરતા પણ વધારે બળથી પ્રયત્ન કરે છે, અને તેથી એની યાત્રા ચાલુ રહે છે, અને પહેલા કરતો તો એના કરતા પણ વધારે ઉત્સાહથી પ્રયત્ન કરે છે. યત દેહ છે તતો ભૂય, પહેલાના જન્મમાં કરતો હતો કરતા પણ વધારે ઉત્સાહથી પ્રયત્ન કરે છે. એ તો દુર્લભમ, આ પ્રકારનો જન્મ પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે. પૂર્વાભ્યાસે તેનૈવ ક્રિયતે હ્યવશોપી સહ. એવું થાય કે આ જન્મમાં કોઈ પ્રયત્ન વગેરે જ એ આપોઆપ જ બળાત્કાર ખેંચાય. પૂર્વમાં જે પ્રકારનો અભ્યાસ કર્યો હોય, જે પ્રકારના સંસ્કાર પ્રાપ્ત કર્યા હોય, જે પ્રકારની સાધના કરી હોય, એ સાધના સંસ્કાર લઈને આવ્યો હોય છે, અને આ જન્મમાં જ્યારે યોગ્ય સમય આવે ત્યારે આપોઆપ જ પેલા પૂર્વના સંસ્કાર આ વ્યક્તિને પોતાના તરફ ખેંચી જાય. તો વેદાંતના સંસ્કાર હોય એ પ્રકારે ખેંચાય,
યોગના સંસ્કાર હોય એ પ્રકાર ખેંચાય, ઉપાસના સંસ્કાર હોય જે પ્રકારના સંસ્કાર હોય ક્રિયતે શવશોપી સહ અવશ્ય પોતાની ઈચ્છા ન હોય તો પણ એને જાણે એ તરફ બળાત્કાર ખેંચવામાં આવે. એ રીતે પૂર્વમાં જે કે એણે સાધના કરી હોય એ સાધના વળી પાછળની ચાલુ રહેતી હોય છે. અનેક જન્મ સંસિદ્ધ. આમ અનેક જન્મમાં સિદ્ધિ પ્રાપ્ત કરતા કરતા તતો યાતિ પરામ ગતિમ, એ પછી પરાગતિને પ્રાપ્ત કરે. પણ ઘણી વાર શું થાય છે કે આપણે બ્રહ્મલોકની વૈકુંઠની એ પ્રકારના લોકની ઈચ્છા હોય છે. બ્રહ્મલોકાભિવાંછાયામ, ક્યારેક એવા સંસ્કાર હોય કે એવા કુટુંબમાં એવા સંસ્કાર પ્રાપ્ત થાય કે વૈકુંઠના સંસ્કાર હોય કે સાકેતના કે ગોલોકના કે એવા કે કૈલાસ એવા લોકના સંસ્કાર હોય કે એવા પ્રબળ સંસ્કાર હોય ને તો એ સંસ્કાર એ ઈચ્છા જતી નથી હોતી. બ્રહ્મલોકાભિવાંછાયામ સમ્યક સત્યામ નિરુદ્ધતામ. તો ધારો કે એને આપણે દબાવીએ અને આપણી સાધના ચાલુ રાખીએ તો પણ એ બ્રહ્મલોકની વૈકુંઠની ગોલોકની ઈચ્છા છે એ વળી પાછી સવાર થઈ જાય અને આપણે ત્યાં લઈ જાય. વિચારે આત્માનમ નતું સાક્ષાત કરો તેમ, એટલે કહેવાનો ભાવ એ છે કે આ બ્રહ્મલોક સુધીની ઈચ્છા પ્રત્યે વૈરાગ્ય જન્મવો જોઈએ. બ્રહ્મનો સાક્ષાત્કાર થવા માટે બ્રહ્મલોક, બ્રહ્મલોક કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણે આ દુનિયાના દુનિયાની વસ્તુઓની પણ આસક્તિ જતી નથી હોતી. તો સ્વર્ગમાં પ્રાપ્ત થતા જે બધા ભોગની શું વાત કરવી, એનાથી પણ ચડ્યા હતા. આ બ્રહ્મલોકના પ્રાપ્ત ભોગ સૂક્ષ્માદિ સૂક્ષ્મ જે ભોગ છે એ પ્રકારની જે વાસના હોય એમાંથી પણ મુક્ત થવું જોઈએ. એટલો વૈરાગ્ય હોય તો સાક્ષાત્કાર થાય. એવું ન હોય તો વળી પાછા એ બ્રહ્મલોકમાં જાય. પણ નસીબ જોગે એવું કહેવાય છે કે બ્રહ્મલોકમાં પ્રાપ્ત કર્યા પછી બ્રહ્માજીનું જ્યારે એ તો કે કલ્પનો અંત આવે ત્યારે બ્રહ્માજી સાથે એની પણ મુક્તિ થાય, ક્રમ મુક્તિ. એક તો સદ્ય મુક્તિ, બીજી છે ક્રમ મુક્તિ. સદ્ય મુક્તિ એટલે આ જન્મમાં જ મુક્તિ પ્રાપ્ત થવી. ક્રમ મુક્તિ એટલે બ્રહ્મલોક વૈકુંઠ કેવા કોઈ લોકમાં જવું, આ કલ્પ સુધી ત્યાં રહેવું અને આ કલ્પના અંતે મુક્ત થવું. આ પ્રકારની વ્યવસ્થા છે. તીવ્ર પાપીનામ તો સોપ વિચારો દુર્લભ. આ તો બધું પુણ્યશાળી લોકોને આ પ્રાપ્ત થાય. શાસ્ત્રનું શ્રવણ કરવાની તક છે ને આ બધી વસ્તુ કોને પ્રાપ્ત થાય? પુણ્યશાળી લોકોને. તીવ્ર પાપીનામ તો, તીવ્ર પાપ ધરાવનારા લોકો માટે તો એ વસ્તુ શક્ય નથી. સોપ વિચાર દુર્લભ. આ વિચાર અર્થાત શાસ્ત્રનું શ્રવણ કરવાની તક પણ દુર્લભ છે. કેશાંચિત વિચારો બી કર્મણા પ્રતિબદ્ધતે. કેટલાક લોકોને તો વિચાર એટલે કે શાસ્ત્રનું શ્રવણ કરવાની તક સુદ્ધા મળતી નથી, એટલે મનમાં રુચિ જન્મે જ નહીં. શ્રવણાયા બહુવીર્યો ન લભ્યેતિ શ્રુતે. જેમ કઠોપનિષદ કહે છે શ્રવણાયા આપી બહુવીર્યો ન લભ્ય. કેટલા મોટા ભાગના લોકોને તો આત્મા શ્રવણ કરવા માટે પણ પ્રાપ્ત થતો નથી. એવી તક મળતી જ નથી. હોય તો રુચિ ના જન્મે, ક્યાં તો વાતાવરણ ના હોય, વાતાવરણ હોય તો પણ રુચિ ના હોય. તેથી મોટા ભાગના લોકોને તો આત્મતત્વનું શ્રવણ કરવાની તક સુદ્ધા મળતી નથી. એનું કારણ શું? તીવ્ર પાપ. ઘણી વાર ધક્કો મારવામાં તો પણ માણસોને રસ જન્મે જ નહીં. કે કરવામાં આવે તો પણ માણસો મૂકી જાય અહીંયા આગળ, એટલે વ્યક્તિને મૂકી જાય, હું મૂકી જઈશ, અંદર નહીં આવો, એવી રીતે વર્ષો સુધી મૂકી જાય, અંદર ના આવે. એવું બને ક્યારેક વળી પાપ દૂર થાય ને અંદર આવી જાય અને વળી કંઈક પછી કંઈક જન્મે જાગે ને પછી એમાં જોડાઈ જાય, જુદી વાત છે. પણ ઘણી વાર એવું થતું હોય છે, લોકો શ્રીનાથજી સુધી જાય ને દર્શન કર્યા વગર પાછા આવે. કેમ? આ ભીડમાં કોણ જાય અંદર? તેથી આ ભીડ પ્રતિબંધ આવ્યો. એ તાવતા સતી પ્રતિબંધે તત્વ સાક્ષાત્કાર તત્સાધનભૂતો વિચારસ્ય ન સંભવતી. ટૂંકમાં જો પ્રતિબંધને કારણે આપણે શાસ્ત્રનું શ્રવણ વગેરે કરતા હોઈએ તો પણ પ્રતિબંધને કારણે જ્ઞાન ન જન્મે. એથી પણ ચડીને પ્રતિબંધને કારણે શાસ્ત્રનું શ્રવણ કરીને તક પણ ના જન્મે.
આ બધું કહ્યું કે પ્રતિબંધ હોવાના કારણે આ બધું થતું હોય છે. ઇદાનીમ વિચાર અસમર્થેન પુરુષાર્થિના કિમ કર્તવ્યમ. હવે 9મા અધ્યાયનો મુખ્ય વિષય છે કે પુરુષાર્થિના, જેને મોક્ષની ઈચ્છા છે, જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે, પરંતુ વિચાર અસમર્થેન, જે શાસ્ત્રનો વિચાર કરવાનું સામર્થ્ય ધરાવતો, પ્રજ્ઞા માંદ્યમ, આ બુદ્ધિની મંદતાને કારણે શાસ્ત્રનો વિચાર કરવાની ક્ષમતા જે ધરાવતો નથી, જેને જ્ઞાનની ઈચ્છા છે પરંતુ શાસ્ત્રનો વિચાર શ્રવણ કે વિચાર કરવાની ક્ષમતા ન ધરાવતો હોય, એને શું કરવું? તો જો જ્ઞાનની ઈચ્છા છે પણ જ્ઞાન થવા માટે બુદ્ધિમાં જે પ્રકારની સૂક્ષ્મતા જોઈએ નથી, તો એના માટે અહીં ગ્રંથકાર કહે છે એનો ઉપાય છે ઉપાસના. વિચાર અક્ષમર્ત્યાશ્ચ તશ્રુત્વા ઉપાસતે ગુરોહો, ગુરુ પાસેથી ઉપાસના વે શ્રવણ કરીને ઉપાસના કરવી જોઈએ. આ પ્રકારે અહીં કહે છે. અત્યંત બુદ્ધિમાન યાદ્વા સામગ્ર્યા વાપ્ય સંભવાત યો વિચારમ ન લભતે બ્રહ્મોપાસીદ સોનિશમ. બુદ્ધિની મંદતાને કારણે અથવા તક ના મળે, ઘણી વાર શું છે કે સામગ્ર્યા અપી અસંભવાત, ક્યારેક આપણને કોઈક શ્રવણ કરાવે, આપણને ઉપદેશ કરનાર કોઈ ઉપદેશ કરનાર જ ના હોય એવી જગ્યા પણ હોય, જો ઉપદેશ જ ના પ્રાપ્ત થતો હોય, કે એવી જગ્યાએ આપણે જન્મ્યા હોઈએ જ્યાં પ્રકારના શાસ્ત્ર ના હોય અથવા આ બધું હોય, તો પણ આપણી બુદ્ધિની મંદતાને કારણે આપણે એનું નામ ન લઈ શકતા હોઈએ. તો શું કરવું જોઈએ? બ્રહ્મ ઉપાસિત અનિશમ. તો ગ્રંથકાર કહે છે કે બ્રહ્મની, પરમાત્માની ઉપાસના કરવી જોઈએ, એનું ધ્યાન કરવું જોઈએ. તો અહીં ભગવાનનું ધ્યાન, નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન એ જ્ઞાન માટેના ઉપાય રૂપે અહીંયા આગળ કહેવામાં આવે છે. યો વિચારમ ન લભતે, જે વિચાર ન પ્રાપ્ત કરી શકે, બ્રહ્મોપાસિત સોનિશમ અનિશમ, એણે સતત બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ, બ્રહ્મનું ધ્યાન કરવું જોઈએ. હવે નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન આ નવી વસ્તુ છે. આપણે ધ્યાન તો જાણીએ છીએ, પણ ધ્યાન હંમેશા સગુણ બ્રહ્મનું, એટલે કે આપણું એનું ધ્યાન કરી શકે, એવા વિષયનું ધ્યાન કરી શકે જેમાં કોઈ ગુણ હોય, કંઈક વિશેષતા હોય, કંઈક રૂપ હોય, રંગ હોય, આકાર હોય, વિશેષતા હોય, ગુણ હોય. આમ સગુણનું, સાકારનું, સવિશેષનું, સુપાધિકનું ધ્યાન થઈ શકે. પણ નિર્ગુણ કે નિર્વિશેષ, નિરુપાધિક બ્રહ્મનું ધ્યાન કેમ થઈ શકે? એટલે એવી ચર્ચા કરી ગ્રંથકારે. નાનું નિર્ગુણ બ્રહ્મ તત્વસ્ય ગુણરહિતત્વાત તદુપાસનમ ન ઘટતે. આપ કહો છો કે નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન કરવાનું, એમાં ગુણ જ નથી, વિશેષતા નથી, તો પછી એનું ધ્યાન કેમ થઈ શકે? તો કે ધ્યાન એટલે શું? ઉપાસના એટલે શું? એકની એક જ વૃત્તિને વળી પાછી એને દોહરાવવી. સજાતીય વૃત્તિ પ્રવાહ, કોઈ વિષયની એકની એક જ વૃત્તિના પ્રવાહને આપણે ચાલુ રાખો, એકની એક જ વૃત્તિને દોહરાવવી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જે કઈ વૃત્તિ હોય બસ એને દોહરાવવી, એનો પ્રવાહ ચાલુ રાખો, આને ધ્યાન કહેવામાં આવે છે. તો તમે ધ્યાન કરો, કે ધ્યાન કેવી રીતે કરો? ધ્યાન કરો ને બસ નિર્ગુણ બ્રહ્મ આકારની વૃત્તિ જે છે એને સતત તમે દોહરાવો. નિર્ગુણ બ્રહ્મ તત્વસ્ય નહીં ઉપાસ્તે અસંભવ. આ નિર્ગુણ બ્રહ્મ તત્વની ઉપાસના પણ અસંભવ નથી. સગુણ બ્રહ્મણી માત્ર પ્રત્યાવૃત્તિ સંભવાત. તો નિર્ગુણ બ્રહ્મના વિષયની જે વૃત્તિ છે એ વૃત્તિને આપણે મનમાં સતત ચાલુ રાખીએ તો નિર્ગુણ બ્રહ્મની ઉપાસના પણ શક્ય છે. પણ કેવી રીતે? નનુ નિર્ગુણસ્ય બ્રહ્મણ વાંગ મનસ ગોચરત્વ અભાવાત. પરંતુ જ્યાં વાણી અને મનની પણ પહોંચ નથી, યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ. મન સહિત વાણી જ્યાંથી પાછી ફરે છે તો
તો વાણી ને મનની તો ઉપાસના કે ધ્યાન કોનું થાય? મનની જ્યાં પહોંચ હોય ત્યાં ધ્યાન થઈ શકે ને. મન જ્યાં પહોંચી શકતું હોય, મન જેનું ચિંતન કરી શકતું હોય, મન જેનું ચિત્ર મનમાં ખડું કરી શકતું હોય, તાદૃશ કરી શકતું હોય, એનું ધ્યાન થઈ શકે. પણ બ્રહ્મ તો મનની પહોંચથી પણ બહાર છે, તેથી એનું ધ્યાન કેમ થઈ શકે? નિર્ગુણસ્ય બ્રહ્મણ વાંગ મનસ ગોચર તો અભાવાત. નિર્ગુણ બ્રહ્મ તો વાણી અને મન આ બધાની પહોંચથી બહાર છે, એની ઉપાસના કેમ થઈ શકે? હવે આ વસ્તુની ચર્ચા કરે છે. તો કે એનું જ્ઞાન કેવું થઈ શકે? તમે કહો છો કે એનું ધ્યાન ના થઈ શકે, બરોબર છે. ચલો, નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન ના થઈ શકે કારણ કે વાણી અને મનથી પર છે, તો નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પણ કેમ થઈ શકે? જ્ઞાન પણ મનમાં જ થવું જોઈએ ને. તો નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પણ મનમાં થવું જોઈએ. પણ જ્ઞાન પણ ક્યારે થાય? જ્યારે વસ્તુ મનના ક્ષેત્રમાં હોય, મન પહોંચી શકતું હોય. પણ નિર્ગુણ બ્રહ્મને મન પહોંચી શકતું નથી, માટે એનું જ્ઞાન પણ કેમ થઈ શકે? અવાંગ મનસ ગમ્યમ તમ ન ઉપાસ્યમિતિ ચેતતા. તો એનું જ્ઞાન જો ધ્યાન ના થઈ શકે તો એનું જ્ઞાન પણ ના થઈ શકે. નનુ બ્રહ્મ અવાંગ મનસ ગોચરમ ઇત્યેવમ જ્ઞાતુમ શક્યમ. તો પેલો કહે છે કે પણ બ્રહ્મ મન અને વાણીથી પર છે, એ પ્રકાર તો જ્ઞાન થઈ શકે ને. બ્રહ્મનું જ્ઞાન કેમ થવું જોઈએ? મન અને વાણીથી પર છે, એ પ્રકારનું જ્ઞાન તો થઈ શકે. તો કે જો થઈ શકે તો એ પ્રકારનું ધ્યાન પણ થઈ શકે. બ્રહ્મ મન વાણીથી પર છે એવું જ્ઞાન થઈ શકે, તેવું ધ્યાન પણ થઈ શકે. પણ એવું નહીં. જો બ્રહ્મ ધ્યાનનો વિષય બને તો પછી એ સગુણ બ્રહ્મ બની ગયો. ધ્યાનનો વિષય બની જાય તો બ્રહ્મ કેવું થયું? ધ્યાન યોગ્ય બની ગયો. આમ ધ્યાનની યોગ્યતા રૂપી ગુણ બ્રહ્મમાં આવી ગયો તો બ્રહ્મ સગુણ બ્રહ્મ બની ગયો. નિર્ગુણ બ્રહ્મ કોને કહેવાય? જેમાં કોઈ પ્રકારની ગુણ ન હોય. પણ આપ કહો છો કે નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન થઈ શકે, તો ધ્યાનની યોગ્યતા જો નિર્ગુણ બ્રહ્મમાં હોય તો એ પ્રકારનો ગુણ કે વિશેષતા બ્રહ્મમાં આવી ગઈ તો બ્રહ્મ સગુણ બની ગયો. પણ બ્રહ્મ જ્ઞાનની યોગ્યતા તો છે ને. તો જ્ઞાનની યોગ્યતા હોય એ પણ ગુણ જ છે. તો પછી તો ચાલો, આપના કહેવા પ્રમાણે ધ્યાનની યોગ્યતા ના હોય તો જ્ઞાનની યોગ્યતા છે. તો બ્રહ્મ જ્ઞાન યોગ્ય છે, એની જો તમે ગુણ કહેતા હો તો ધ્યાન યોગ્ય પણ કહી શકાય. તો કે નહીં, બ્રહ્મ જ્ઞાન યોગ્ય ખરું, પણ કઈ વૃત્તિથી? વાચ્યાર્થથી નહીં, લક્ષ્યાર્થથી. બ્રહ્મ છે ને એ જ્ઞાન યોગ્ય છે. તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, આ બધા જે વાક્યો છે એ વાક્યોનો વાચ્યાર્થ નહીં પરંતુ લક્ષ્યાર્થથી જ્ઞાન થાય. તો કઈ વાંધો નહીં, એ રીતે ઉપાસના પણ કરી શકાય. તો કે વાચ્યાર્થ નહીં પણ લક્ષ્યાર્થથી એનું ધ્યાન પણ થઈ શકે. શાસ્ત્રમાં તો કહ્યું છે કે ક્યારેય નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન ન થાય. કેનોપનિષદ બહુ પ્રસિદ્ધ છે આના માટે. યન મનસાન મનુતે યેન આહુર મનોમતમ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. કેનોપનિષદમાં ઘણા બધા વાક્યોમાં કહ્યું છે કે યન મનસાન મનુતે, જેનું મન વડે મનન ના કરી શકાય પણ જેને કારણે મન મનન કરે છે એને તો બ્રહ્મ જાણે. તો મન વડે જેનું મનન થાય એ નહીં, પણ મન જેને કારણે મનન કરે છે એ બ્રહ્મ છે. આંખ વડે જે દેખાય તે નહીં, પણ જેને કારણે આંખ જુએ છે તે બ્રહ્મ છે. કાન વડે જે સંભળાય તે નહીં, પણ જેને કારણે કાન સાંભળે છે તે બ્રહ્મ છે. વાણી વડે જે ઉચ્ચારાય તે નહીં, પણ જેને કારણે વાણી ઉચ્ચારે છે એ બ્રહ્મ છે. મન વડે જેનું ચિંતન થાય તે નહીં, પણ જેને કારણે મન ચિંતન કરે છે એ બ્રહ્મ છે. અને તો આ રીતે બ્રહ્મની ઉપાસના કે બ્રહ્મના ધ્યાનનો નિષેધ કરવામાં આવ્યો. તો કે બ્રહ્મના જ્ઞાનનો પણ નિષેધ જ કરવામાં આવે છે. અન્ય દેવ તદ્વિદિતાત અસો અવિદિતાદધિ. એ જ કેનોપનિષદ કહે છે કે બ્રહ્મ કેવું છે? ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનઃ. ત્યાં ચક્ષુ અર્થાત જ્ઞાનેન્દ્રિયની પહોંચ નથી, ન વાણી અર્થાત કર્મેન્દ્રિયની પહોંચ નથી, ન મનઃ મનની પણ પહોંચ નથી.
अन्य देवतद विदितात् अथो अविदितादधि विदित अर्थात જે જ્ઞાત છે એના કરતા બ્રહ્મ અલગ છે, અવિદિતા અજ્ઞાત છે એના કરતા પણ સીધું છે. તો બ્રહ્મમાં જો ધ્યાન નિષેધ કરવામાં આવતો હોય તો જ્ઞાનનો નિષેધ કરવામાં આવે છે. તો કહે છે કે પણ એ રીતે જાણવાનું કે વેદિત અવિદિત બંનેથી ભિન્ન છે એ પ્રકારે જાણવાનું છે. બસ તો એ પ્રકારનું ધ્યાન પણ થઈ શકે. એટલે આ બધા શ્લોકોની અંદર ગ્રંથકાર કહે છે કે બ્રહ્મનું જ્ઞાન જો થઈ શકે તો એનું ધ્યાન પણ થઈ શકે. જ્ઞાન માટે પણ મનમાં વૃત્તિ હોવી જોઈએ, ધ્યાન માટે પણ વૃત્તિ હોવી જોઈએ. જે કોઈ પ્રક્રિયા આપણે જ્ઞાન માટે વૃત્તિ ઉત્પન્ન કરવા માટે વાપરતા હોઈએ એ જ પ્રકારની પ્રક્રિયાનો ઉપયોગ તમે ધ્યાન માટે વૃત્તિ ઉત્પન્ન કરવામાં કરો. નનુ વૈદ્યત્વમ બ્રહ્મણ વાસ્તવમ ન ભવતી. પણ બ્રહ્મ કે મુખ્ય અર્થમાં વૈદ્ય જ્ઞાનનો વિષય નથી તો કઈ વાંધો નહીં. બ્રહ્મ મુખ્ય અર્થમાં ધ્યાનનો વિષય પણ નથી. તો મુખ્ય અર્થમાં જ્ઞાનનો વિષય ન હોવા છતાં પણ જેમ જ્ઞાન થઈ શકે તેવી રીતે મુખ્ય અર્થમાં ધ્યાનનો વિષય ન હોવા છતાં પણ બ્રહ્મનું ધ્યાન થઈ શકે. વૃત્તિ વ્યાપ્તિ વૈદ્યતા છે. અમે તો શું કહીએ છીએ, વૃત્તિ વ્યાપ્તિ છે, ફળ વ્યાપ્તિ નથી. અર્થાત બ્રહ્માકાર વૃત્તિ હોય બસ તો એ પ્રકારે ઉપાસના કે ધ્યાન પણ થઈ શકે. એમ કરીને ઘણા બધા શ્લોકોમાં એમણે આ ધ્યાનની યોગ્યતા બતાવી કે બ્રહ્મ ધ્યાન યોગ્ય છે. બ્રહ્મનું નિર્ગુણ બ્રહ્મનું પણ ધ્યાન થઈ શકે. આવો જયારે આટલી દલીલો કર્યા કે ત્યારે પેલો અખડાઈ ગયો. કાતે ભક્તિ ઉપાસ થવું છે. પેલો પૂછે કે ભાઈ તમને ધ્યાનમાં આટલી બધી શું આસક્તિ છે? બ્રહ્મનું ધ્યાન ધ્યાનમાં તમને ધ્યાનમાં આટલી બધી શું આસક્તિ છે? કાતે ભક્તિ ઉપાસ થવું છે. આ ઉપાસના માટે તમે આટલી ભક્તિ શું છે, આટલો પ્રેમ શું છે, આટલી આસક્તિ શું છે? કસ્તે દ્વેષ, તો તને આટલો દ્વેષ કેમ છે? એટલે કે છે આવી રીતે આ દલીલ કરવાની રીતો છે બધી. અમે એવું પણ નથી કે કોઈ બીજા સાથે આપણે દલીલ કરીએ છીએ. ક્યારેક આપણું પોતાનું મન જ જાત જાતની દલીલો કરતું હોય અને તો આપણા મનનું સમાધાન કરવા માટે આ વિચારની પદ્ધતિ કહેવામાં આવે. કદાચ કોઈ સામે ઉભો રહીને દલીલ કરતું હોય કે આપણું મન પણ જાતે દલીલો કરે અને તો કેવી રીતે આપણા મનનું સમાધાન કરવું એ માટેની યુક્તિ બતાવે છે. તો કહે છે કે તમને ધ્યાન બ્રહ્માના ધ્યાનમાં કેમ આટલો બધો પ્રેમ છે, આસક્તિ છે? તો કે તેને કેમ દ્વેષ છે એના માટે? માન ભાવન વાચ્ય હસ્યામ, એ કે ક્યાંય પણ બી નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન આ તમે નવું કંઈ કાઢ્યું લાગે છે. કોઈ જગ્યાએ નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન છે એ ક્યારે અમારે જોવામાં આવ્યું નથી. ટૂંકમાં બ્રહ્મના જ્ઞાન માટે તો ઉપનિષદ પ્રમાણ છે, પરંતુ બ્રહ્મના ધ્યાન માટે ઉપનિષદમાં કોઈ વાક્યો કે અપ્રમાણભૂત હોય એ અમારે જોવા નથી આવ્યું. તો કે ના છે. બહુ શ્રુતિ દર્શનાથ, તમારે જરા શાસ્ત્રનો વધારે સારો અભ્યાસ કરવાની જરૂર છે. તો ઉપનિષદમાં ઘણા બધા ઉપનિષદની અંદર આ નિર્ગુણ બ્રહ્મના ધ્યાનનું પણ વિધાન છે. તમને ક્યાં જોવા મળ્યું? તો કે તો જો 63માં શ્લોકમાં કહે છે ઉત્તરસ્મિન સ્થાપનીયે શૈવ્ય પ્રશ્નેથ કાઠકે માંડુક્યાદૌ ચ સર્વત્ર નિર્ગુણોપાસ્તિરીરિતા. ઉત્તરસ્મિન સ્થાપનીય, આ ઉત્તર તાપની ઉપનિષદ નૃસિંહ નૃસિંહ તાપની ઉપનિષદ. શૈવ્ય પ્રશ્ને, પ્રશ્નોપનિષદમાં શૈવ્યના પ્રશ્નમાં, અથ કાઠકે કઠોપનિષદમાં, માંડુક્યાદવ માંડુક્ય વગેરે ટૂંકમાં તૈત્રીય ઉપનિષદમાં, મુંડકોપનિષદમાં, માંડુક્ય ઉપનિષદમાં, ટૂંકમાં જે કોઈ ઉપનિષદમાં ઓમકારની ઉપાસના, જ્યાં પણ ઓમકારનું પ્રતિપાદન છે ત્યાં આગળ આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાનું પ્રતિપાદન છે. ટૂંકમાં ઉપનિષદમાં જ્યાં જ્યાં પણ આપણને ઓમકારનો ઉપદેશ પ્રાપ્ત થાય, સમજવું કે આપણને નિર્ગુણ બ્રહ્મના ધ્યાન માટેનો ઉપદેશ કરવામાં આવે છે.
તો પ્રશ્નોપનિષદમાં કહેવામાં આવ્યું કે ઓમકારમાં એવું સામર્થ્ય છે કે ઓમકાર સગુણ બ્રહ્મની ઉપાસનાનું સાધન બને કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાનું પણ સાધન બની શકે. અર્થાત ઓમકાર રૂપી આલંબનથી આપણે સગુણ બ્રહ્મનું ધ્યાન કરી શકીએ કે નિર્ગુણ બ્રહ્મનું પણ ધ્યાન કરી શકીએ. અકાર, ઉકાર, મકાર આ ત્રણ માત્રાઓ છે. આ ત્રણ માત્રાઓ દ્વારા આ સમગ્ર સૃષ્ટિનો નિર્દેશ થાય છે. જેમ મહિમ્ન સૂત્રમાં કહેવામાં આવ્યું, ત્રયીમ તિસ્રો વૃત્તિ ત્રિભુવન મથો ત્રીનપી સુરાન અકારાદ્યૈ વર્ણૈ ત્રિભી અવિદદત. તો ત્રયીમ આ ત્રણ વેદ, તિસ્રો વૃત્તિ ત્રણ અવસ્થા, ત્રણ વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, ત્રણ અવસ્થા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, ત્રિભુવન ત્રણ લોક, ભૂહુ ભુવઃ સ્વઃ ત્રણ દેવતા બ્રહ્મા વિષ્ણુ મહેશ કે અગ્નિ વાયુ સૂર્ય વગેરે. તો આ અકાર ઉકાર મકાર આ ત્રણ માત્રાથી આ સમગ્ર જગતનો નિર્દેશ થાય છે. આ રીતે કહે છે મહિમ્ન સ્તોત્રમાં કે હે ભગવાન, આ ઓમકાર જે છે એ આપના સગુણ અને નિર્ગુણ આ બંને સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. અને આપણે ઈચ્છે તો ઓમ એ આલંબન વડે આપણે સગુણ બ્રહ્મની ઉપાસના કરી શકીએ. એટલે રામ, કૃષ્ણ, શિવ, વિષ્ણુજી, નારાયણ આ બધા પણ સગુણ બ્રહ્મ કહેવાય. તો કે એમની પણ એનું ધ્યાન કરી શકીએ. ઓમકાર આપણે કોઈ મંત્ર દ્વારા ભગવાનનું ધ્યાન કરતા હોઈએ છીએ કે આરાધના કરીએ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમઃ શિવાય. તો એવા મંત્રનું આલંબન લઈને જેવી રીતે આપણે સગુણ બ્રહ્મની એટલે કે શિવજી કે કૃષ્ણ કે રામ કે નારાયણ વગેરે દેવતાઓની આરાધના કરતા હોઈએ છીએ. તો ચાલો આ પૌરાણિક મંત્ર છે. ઉપનિષદમાં પણ ઓમ ઓમ મંત્ર છે, એમાં એનો અર્થ રામ પણ થાય, કૃષ્ણ પણ થાય, શિવજી પણ થાય, નારાયણ પણ થાય, દેવી પણ થાય, બધું થાય. આમ દરેક સંપ્રદાયના લોકો ઓમ એમાંથી બધા એ પ્રકારના અર્થ કાઢે. આ ગાયત્રીમાંથી એ પ્રકારનો અર્થ કાઢે. આ ગાયત્રી મંત્ર પણ એવું છે કે વૈષ્ણવ લોકો એ ગાયત્રી મંત્ર એટલે વિષ્ણુની ઉપાસના અને શૈવ લોકો તો શિવની ઉપાસના. કારણ કે આ મંત્રો એવા છે કે જે બધાને લાગુ પડે એવા છે. પણ ગાયત્રી મંત્ર કરતા પણ ઓમ તો એવું છે જે દરેક દેવતાઓનું પ્રતિપાદન કરે. કારણ દરેક દેવતા છેવટે સગુણ અને નિર્ગુણ બ્રહ્મ જ છે. ભલે આપણે રામ, કૃષ્ણ, શિવ ગમે તે કહીએ, પણ એમનામાંનું કોઈ વ્યક્તિગત દેવતા છે, વ્યક્તિગત દેવતા પણ છે. આમ કૃષ્ણ ભગવાન એક વ્યક્તિત્વ પણ હોય. જોડે કૃષ્ણ ભગવાન એટલે સગુણ બ્રહ્મ, જગતના સર્જક, પાલક, સંહારક, સર્વજ્ઞ, સર્વશક્તિમાન એવા પણ ખરા. અને જોડે નિર્ગુણ બ્રહ્મ પણ ખરા. અર્થાત નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સચ્ચિદાનંદ એ પણ ખરા. એક જ કૃષ્ણ, ત્રણ વસ્તુ એમાં આવે. એક તો એ વ્યક્તિગત દેવ પણ ખરા, એટલે વૃંદાવન વિહારી એવા પણ ખરા. અથવા તો સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી સગુણ બ્રહ્મ. અથવા તો અસ્થિ, ભાતિ, પ્રિય, સચ્ચિત આનંદ એવા નિર્ગુણ બ્રહ્મ. કૃષ્ણ હોય, રામ, શિવજી જે કોઈ હોય, આ દરેક કોઈ વ્યક્તિગત દેવતા અથવા સગુણ બ્રહ્મ કે નિર્ગુણ બ્રહ્મ આપણે આલંબન આપવામાં આવ્યા. તો ઉપનિષદમાં ઓમકારનું આલંબન આપવામાં આવતું હતું. હવે આપણને એથી જરા વધારે ઓમકાર કદાચ બુદ્ધિની સૂક્ષ્મતા માગે લે, અંતેથી આપણે આપણા મન દ્વારા ભગવાનનું ધ્યાન કે ચિંતન કરી શકીએ માટે આપણને આ બધા વિગ્રહો રૂપી કે મૂર્તિ રૂપી આલંબન આપવામાં આવે. બસ ઓમકારને આપણે દોરવો હોય તો શું કરે? એટલે શ્રી કૃષ્ણ એટલે શું કહે? ઓમકાર જ થયો. જે કૃષ્ણ, રામ, શિવજી આ બધા જે દેવતાઓ છે, ખરેખર તો ઓમકાર એને એક આકાર આપવામાં આવે. તો ઓમકારથી જેનું પ્રતિપાદન થાય છે એ જ વસ્તુનું પ્રતિપાદન આ બધા વિગ્રહથી થાય છે. ટૂંકમાં કહેવાનો ભાવ એ છે કે આ દરેક વસ્તુ આપણને સગુણ બ્રહ્મ કે નિર્ગુણ બ્રહ્મના પણ ધ્યાન માટે એનું આલંબન બની શકે. ટૂંકમાં આપણી સામે શ્રી કૃષ્ણ હોય એમાં આપણે મેં કહ્યું તે પ્રમાણે વૃંદાવન વિહારનું ધ્યાન કરી શકીએ, કે સગુણ બ્રહ્મ એટલે કે હિરણ્ય ગર્ભનું કે પછી સર્વજ્ઞ સર્વશક્તિમાનનું ધ્યાન કરી શકીએ, અથવા તો આપણે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત
એવું ધ્યાન કરી શકે. ઓમકાર પોતાની 3 માત્રાથી સગુણ બ્રહ્મનો નિર્દેશ કરે છે અમાત્રાથી. આમ 2 ઓમકારના ઉચ્ચારણ વચ્ચે જે અમાત્રા છે એ દ્વારા જે નિર્ગુણ બ્રહ્મનો નિર્દેશ કરે છે. અંતે રીતે આ મંત્રો પણ બધા કરે છે. એટલે કહ્યું કે મોટા ભાગના ઉપનિષદમાં જે ઓમકારનો ઉપદેશ કરવામાં આવે છે ત્યાં બ્રહ્મના ધ્યાનનો જ ઉપદેશ કરવામાં આવે છે. અને ઉપનિષદમાં તો નિર્ગુણ બ્રહ્મનું પ્રતિપાદન થતું હોવાના કારણે મુખ્યત્વે ઓમકાર દ્વારા નિર્ગુણ બ્રહ્મના ધ્યાનનું જ પ્રતિપાદન કરવામાં આવે. પહેલા ધ્યાન અને પછી જ્ઞાન. એતદ આલંબનમ શ્રેષ્ઠમ એતદ આલંબનમ પરમ. આ ઓમકાર રૂપે આલંબન શ્રેષ્ઠ છે અને પર અને અપર બ્રહ્મ માટેનું આલંબન છે એમ કહીને તૈત્રીય ઉપનિષદમાં પણ ઓમ ઇતિ દિગુમ સર્વમ, ઓમ આ સર્વ છે એવું કહેવામાં આવ્યું. ઓમ ઇતિ બ્રહ્મ, ઓમ બ્રહ્મ છે, ઓમ સર્વ છે. તૈત્રીય ઉપનિષદમાં, મુંડકોપનિષદમાં, માંડોક્યમાં બધી જગ્યાએ કહેવાનો અર્થ એ છે કે આ નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કે આરાધના કે ધ્યાન જે છે એ પણ ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે. માટે આ કે નવી વસ્તુ નથી. તમે કદાચ ન સાંભળ્યું માટે નવી લાગે ગ્રંથકાર કહે છે, પણ ખરેખર શાસ્ત્રમાં સર્વત્ર એનું પ્રતિપાદન છે. 64માં શ્લોકમાં કહ્યું આગળ, નનુ નિર્ગુણોપાસનમ કથમ અનુષ્ઠેયમ. આ ભાઈ નિર્ગુણ ઉપાસન અનુષ્ઠાન કેમ કરવું? તો 64માં શ્લોકમાં કહેવામાં આવ્યું, અનુષ્ઠાન પ્રકારો સ્યાહ પંચીકરણ ઈરિતઃ જ્ઞાન સાધનમેતચ્ચેદ નેતિકેનાત્ર વારિતમ. अस्याः अनुष्ठान प्रकार पंचीकरण ईरित है. आ पंचीकरण नामना ग्रंथમાં અનુષ્ઠાનનો પ્રકાર કેવી રીતે નિર્ગુણ બ્રહ્મના ધ્યાનનું અનુષ્ઠાન કેમ કરવું એનો પ્રકાર આ પંચીકરણ નામના ગ્રંથમાં ત્યાં આગળ એનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અકાર ઉકારે ઉકાર મકારે મકાર ઓમકારે ઓમકાર અહમેવ. કેવી રીતે એકનું બીજામાં લય કરવો. અકારનો ઉકારમાં લય કરવો, ઉકારનો મકારમાં લય કરવો, મકારનો ઓમકારમાં લય કરવો, ઓમકારનો અહમમાં લય કરવો. અહમ એટલે કે હું અર્થાત આત્મા. અહમ આત્મા સાક્ષી કેવલ ચિન્માત્ર સ્વરૂપ ચિન્માત્ર. અને અહમ હું કોણ છું? તો કે હું સાક્ષી છું. કેવલ ચિન્માત્ર રૂપ. હું અજ્ઞાન પણ નથી, અજ્ઞાનનું કાર્ય પણ નથી. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છું. પરમાનંદ અદ્વય પ્રત્યેક રૂપમ પ્રત્યેક ભૂત ચૈતન્યમ. તો પ્રત્યેક ભૂત ચૈતન્ય છું. બ્રહ્મ અહમસ્મી એવું પ્રત્યેક ભૂત ચૈતન્ય બ્રહ્મ હું છું. આ પ્રકારે અભેદેન અવસ્થાન. તો જ્ઞાન માટે કે ધ્યાન માટે પંચીકરણમાં આ ધ્યાનની પ્રક્રિયા પણ સમજાવવામાં આવી. અકાર ઉકારમાં, ઉકાર મકારમાં, મકાર ઓમકારમાં, ઓમકાર આત્મામાં. પણ આ તો જ્ઞાનનું સાધન છે. જ્ઞાન આ ઉપાસના જ્ઞાનનું સાધન છે. તો બહુ સરસ. એ જ અમે કહેવા માંગે છે, ન એથી કેનાત્ર વારિતમ. આ ઉપાસના જ્ઞાનનું સાધન નથી અમે ક્યાં કહીએ છીએ? ટૂંકમાં આ જે ઉપાસના છે એ જ્ઞાનનું સાધન છે અને જ્ઞાન મોક્ષનું સાધન છે. અને એથી એ જ કહેવામાં આવ્યું કે શ્રવણ કરવા છતાં પણ તારું જ્ઞાન ન થતું હોય તો કયો ઉપાય છે? ધ્યાન ઉપાય છે. એટલે જોડે જોડે ધ્યાન પણ થઈ શકે. ટૂંકમાં નિર્ગુણ બ્રહ્મનું એટલે કે પરમાત્માનું શાસ્ત્ર દ્વારા શ્રવણ વગેરે થતું હોય ત્યારે પણ જોડે જોડે આ પરમાત્માનું ધ્યાન પણ થઈ શકે. એ માટે ગ્રંથકાર આ પ્રકરણમાં ધ્યાન માટેનું અહીંયા આગળ પ્રતિપાદન કરે છે. નનુ સગુણોપાસનમેવ સર્વે અનુષ્ઠીયતે ન નિર્ગુણોપાસનમ. કહે છે કે ભાઈ અમે તો જ્યાં જોઈએ ત્યાં બધા લોકો સગુણ બ્રહ્મની જ ઉપાસના કરતા હોય છે. બધી જગ્યાએ કોઈ વિશેષ દેવતાની ઉપાસના થઈ જોવામાં આવે છે. લોકો ધ્યાન કરે છે પણ સગુણ બ્રહ્મનું. મેં કહ્યું ને પ્રમાણે વિષ્ણુનું ધ્યાન કરે, શિવજીનું ધ્યાન કરે. તો બધી જગ્યાએ હંમેશા સગુણ ઉપાસના જ જોવામાં આવે છે કે નિર્ગુણ ઉપાસના જોવામાં આવતી નથી. કોઈ કરતો એવું જણાતું નથી.
એટલે કહે છે કે ન કરતો તો શું થઈ ગયું? તસ્ય પ્રમાણ સિદ્ધસ્ય અપલાપો ન યુક્ત. કોઈ કરે છે કે નહીં મહત્વનું નથી, પણ શાસ્ત્રોનું પ્રતિપાદન છે. એટલે 65મા શ્લોકમાં કહે છે નાનુતિષ્ઠતિ કોપ્યેતત ઇતિ ચેન્માનુતિષ્ઠતુ પુરુષસ્યાપરાધેન કિમુપાસ્તે પ્રદુષ્યતે. નાનુતિષ્ઠતિ કોપી એતત. આવી નિર્ગુણ ધ્યાનની વાત, નિર્ગુણ બ્રહ્મના ધ્યાનની વાત કરો છો, એવું નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન કોઈ કરતું હોય અમને જણાતું નથી. કોપી એતત ન અનુતિષ્ઠતિ. કોઈ પણ આનું અનુષ્ઠાન કરતું નથી. એટલે ચેત આવું તો તમારો પ્રશ્ન હતો, માં અનુતિષ્ઠતું, ભલે ને કોઈ અનુષ્ઠાન ના કરતું હોય. પુરુષસ્ય અપરાધેન. કારણ કે કોઈ માણસો ધ્યાન ન કરતા હોય એમનો અપરાધ છે, એ ધ્યાનનો અપરાધ નથી. કેમ ઉપાસથી પ્રદુષ્યતિ. કોઈ એનું ધ્યાન ન કરતું હોય અથવા કોઈ આ સાધન અનુષ્ઠાન ન કરતું હોય, મળે આ સાધન ખોટું છે એવું નથી, એમાં કોઈ દોષ નથી. પણ એવું કેમ કરે છે? પ્રમાણ સિદ્ધસ્ય અનુષ્ઠાન ભાવે ને અપરિચિતો. આવું કેમ લોકો નહીં કરતા હોય? તો 66મા શ્લોકમાં સમજાવે છે. મૂઢા ઋષિમુપાસતા. એનું કારણ એક જ છે કે દરેક લોકો સરળ માર્ગ હંમેશા લાવે ઈચ્છતા હોય, જેમાં વધારે પરિશ્રમ થતો હોય માર્ગ છોડીને જે સરળ હોય માર્ગ ગ્રહણ કરે. અને માટે તમને આ નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન લોકો કરતા હોય જણાતું નથી. તો વેદાંતનું શ્રવણ જ ક્યાં કોઈ એવો પ્રશ્ન પૂછી છે કે સ્વામી તમે વંજ્યના ક્લાસમાં ક્યાં કોઈ આવે છે? નથી આવતું. રામ કથા હોય કે કૃષ્ણ કથા તો બધા બહુ લોકો, એવું કેમ છે? તો સ્વાભાવિક છે, જે વસ્તુ સરળ હોય એ કરવા હંમેશા માણસનું મન પ્રેરાય, સ્વાભાવિક છે. એટલે જ્યાં ઓછો પરિશ્રમ કરવો પડતો હોય તે હંમેશા માણસો કરે. એટલે કહ્યું એ તો બી અતિશય મત્વા મંત્રવશ્યાધિકારેણ મૂઢા જપંતુ. એટલે મૂઢા જપંતુ, લોકો જપ કરતા હોય છે. તો કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરવી એ તો બહુ કષ્ટદાયી છે, અઘરું છે. અને માટે એના કરતા સહેલું અને જલ્દી ફળ આપનારું વસ્તુ એવી છે ને કે આપણને સહેલું પણ જોઈએ અને જલ્દી કઈ ફળ આપનારું જોઈએ. આ તમારું શ્રવણ મનન ક્યારે નિર્ગુણ બ્રહ્મ ક્યારે જ્ઞાન કરાવે છે ભગવાન જાણે. એના કરતા આપણે કથા સાંભળતો રસાસ્વાદ તરત મળી જતો હોય ને આપણને. એ તાત્કાલિક ફળ મળતું હોય કે ટૂંક સમયમાં ફળ મળતું હોય તો હંમેશા માણસનું મન એના પ્રત્યે આકર્ષાવાનું. એટલે નિર્ગુણ ઉપાસનો તો નથી કરતા, સગુણ ધ્યાને કોઈ નથી કરતું. યથા સગુણ ઉપાસનેભ્ય કાળાંતર ભાવી ફલેભ્ય. સગુણ બ્રહ્મની નું ધ્યાન કરીએ, ચલો આપણે શિવજીનું કે નારાયણનું ધ્યાન કરીએ તો પણ ભવિષ્યમાં ફળ મળવાનું છે. અને માટે એની પણ ધીરજ નથી હોતી, એની ધીરજ નથી હોતી. એ માટે જે પરિશ્રમ કરવો જોઈએ એ કરવાની પણ તૈયારી નથી હોતી. અને એવી ઈતો બી અતિશય મત્વા. તો એમ ના માનતા કે લોકો નિર્ગુણ બ્રહ્મની ઉપાસના નથી કરતા, માટે સગુણ બ્રહ્મની કરે એવું પણ નથી. એ પણ ભવિષ્યમાં ફળ આપનારું હોવાને કારણે એનાથી વધારે સારું લોકોને શું લાગે? મંત્રાન વશ્યાધિકારિણ મંત્રાન મૂઢા જપંતુ. આ વશ્યાદિ વશીકરણ વગેરે ટૂંકમાં બીજા કોઈના પર આપણો કાબુ આવે, જાત જાતનો એવો અનુભવ થાય. અહીં કે ફલ પ્રદત્વમ અતિશય બુદ્ધવા. આપણે તો ભાઈ શ્રી કૃષ્ણની ઉપાસના કરીએ તો ગોલોક તો ક્યારે પ્રાપ્ત થવાનો છે? ટૂંકમાં સગુણ બ્રહ્મની ઉપાસના પણ આપણને આ જન્મ પછી ફળ આપનારી છે. આપણે તો અત્યારે ને અત્યારે કઈ ફળ, મોટા ભાગના લોકો તો એને માટે પણ પ્રયત્ન નથી કરતા હોતા, કારણ કે એ બહુ લાંબુ થઈ જાય. અને તેથી આ જન્મમાં જ ફળ મળે એવા પ્રકારની આ ઉપાસનાઓ કરતા હોય. તો આ કેવા મંત્રાન વશ્યાધિકારીણ, વશ્યાદિ આ વશીકરણ વગેરે થઈ શકે એ પ્રકારના મંત્રો જે છે, જેનાથી આપણને આ જન્મની અંદર કંઈક સિદ્ધિઓ પ્રાપ્ત થાય, આ જન્મમાં જ આપણે ફળ પ્રાપ્ત થાય, એ પ્રકારની આરાધના વધારે લોકો કરવાના. નિર્ગુણ બ્રહ્મની આરાધના કરતા સગુણ બ્રહ્મની આરાધના કરનારા વધારે લોકો હોવાના.
એના કરતાં પણ સગુણ બ્રહ્મની આરાધના પણ પછી ભવિષ્યમાં ફળ મળવાનું છે, એના કરતાં પણ આ જન્મમાં જ ફળ આપે એ પ્રકારની આરાધના વધારે લોકો કરવાના. અહિક ફલપ્રદત્વમ અતિશયમ બુદ્ધવા મૂઢાનામ તન્મંત્ર જપાદો પ્રવૃત્તુ આપી. પણ એ લોકો આવી પ્રવૃત્તિ કરતા હોય પેલા બધા સ્મશાનમાં જાય ને જાત જાતની આરાધના, એટલે આપણે આપણું છોડી દેવાના છે? નહીં છોડી દેવાના. વિવેકે ભી સગુણ ઉપાસનમ ન પરિત્યજ્ય છે. તો પણ જે વિવેકી લોકો છે એ પોતાની ઉપાસના છે સગુણ બ્રહ્મની ઉપાસના એ છોડતા નથી હોતા. જોઈએ કે બીજા બધા કરે છે તો એ બધા ટોળા ત્યાં જાય, કશો વાંધો નહીં, છતાં આપણે નથી જતા. આપણે જાણીએ છીએ કે આપણે માટે શું યોગ્ય છે. તેથી વિવેકી લોકો જેવી રીતે બીજા ઘણા બધા, એટલે અમે ટૂંકમાં કહેવાનો ભાવ છે કે બહુમતથી આનો નિર્ણય ના થાય, બહુમતીથી આનો નિર્ણય ના થાય. એટલે ભૂતકાળમાં મારા બડા સ્વામીજી કહે કે ભાઈ એવું છે ને, સિંહના તમે ઘેટાના ટોળા હોય, સિંહના ટોળા કોઈ દિવસ ના હોય. પેલા કે જો ને અમારા સ્ટડી ગ્રુપમાં આટલા જ લોકો આવે છે, અમારા ક્લાસમાં આટલા, કશો વાંધો નહીં. મેં આ તો કે ઘેટાના ટોળા હોય, સિંહના ટોળા, એમ કે થોડો સંતોષ માણે પણ ખરું. તેવી રીતે હંમેશા નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનમાં તો બહુ જૂજ હોય, એની ઉપાસના પણ જૂજ હોય. એના કરતાં વધારે સગુણ બ્રહ્મની ઉપાસના હોય, એના કરતાં ઘણા વધારે આવા બધા મંત્રની ઉપાસના કરનારા હોય, જેનાથી તાત્કાલિક ફળ મળતું હોય. પણ કારણ કે બીજા બધા લોકો કરે છે માટે વિવેકી લોકો પોતે જ સાધન કરે, છોડી દેતા નથી હોતા. અને લોકો મંત્રની ઉપાસના યથાવા નિયમ અનુષ્ઠાન અપેક્ષેભ્ય તેભ્યો વિમંત્રેભ્ય કૃષ્યાદૌ અતિશયમ નિયમ નિરપેક્ષમ મત્વા. આ મંત્રની ઉપાસના કે સરળ નથી હોતી, એમાં કેટલા નિયમોનું પાલન કરવું પડે, ઘણો પરિશ્રમ કરવો પડે. અને મોટા ભાગના લોકો એ છોડી દે, એના કરતાં ખેતી કરવી સારી, વેપાર કરવો સારો. કારણ કે એ ઉપાસના કરાય કે એનું ફળ એકદમ મળે. ખેતી કરે તરત ને તરત ફળ મળે. ભાઈ નિયમ નિરપેક્ષમ, કોઈ નિયમ નહીં કે વહેલા ઉઠવું પડે ને મોડા નહીં થવાનું, એવું કશું કોઈ જાતનો નિયમ નહીં. એટલે એમાં કોઈ નિયમનું પાલન ન કરવું પડે અને વળી તાત્કાલિક ફળ મળે. મોટા ભાગના લોકો તો એવું જ કરતા હોય. અને માટે લોકો વેપાર કરતા હોય, ખેતી કરતા હોય ને જેવો સંતોષ માનતા હોય, એનો અર્થ નહીં કે પેલા મંત્રનું અનુષ્ઠાન કરનારા લોકો છોડી દે. અને કારણ કેટલાક લોકો આ મંત્ર અનુષ્ઠાન કરે છે જેથી આ જન્મમાં ફળ મળે, તો તાત્કાલિક ફળ મળે, એવું બહુ લોકો કરે. એનો અર્થ એ નહીં કે પેલા સગુણ બ્રહ્મના ઉપાસકો પોતાનું છોડી દે. અને ઘણા લોકો સગુણ બ્રહ્મની ઉપાસના કરે છે, અને કારણ કે એ પ્રમાણમાં સરળ છે. એનો અર્થ એ નહીં કે વિવેકી લોકો નિર્ગુણ બ્રહ્મના ધ્યાનનો પ્રયત્ન કરે, એવું નથી આવતું. અંતે તથા સંસારિક ફલેપ્સુનામ નિર્ગુણ ઉપાસનાનુષ્ઠાન ભાવે બી. ટૂંકમાં સાંસારિક ફળ ઈચ્છનારા લોકો છે એ નિર્ગુણ બ્રહ્મનું ઉપાસન ન કરતા હોય તો પણ જે મુમુક્ષુઓ છે એ ક્યારેય છોડતા નથી હોતા. માટે બધા બીજા લોકો કરે છે કે નહીં એ મહત્વનું નથી, શાસ્ત્રમાં પ્રતિપાદન થયેલું છે એ મહત્વનું છે. અને માટે તેથી આ કરવું જોઈએ. એમ આ બધા શ્લોકની અંદર નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન, નિર્ગુણ બ્રહ્મની ઉપાસના શક્ય છે અને યોગ્ય છે એ બતાવ્યું. અને પછી એની ચર્ચા આગળ કરે છે. આગળના પાસમાં આપણે કહી દઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકર કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि